નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રીમતી જીબી પવાયા એન્ડ શ્રીમતી પીએસ પવાયા સાયન્સ કોલેજ પાલનપુરથી હું દિશા ભાવસાર આપ સૌ ફર્સ્ટ યર બીએસસીના વિદ્યાર્થીઓને સેમિસ્ટર 1માં કેમિસ્ટ્રી વિષય કે જેનો સબ્જેક્ટ કોડ CCCH101 છે. આ કેમિસ્ટ્રી વિષયના લેક્ચર નંબર 8માં મળી રહી છું. મિત્રો, આપણે કેમિસ્ટ્રીમાં યુનિટ નંબર 3 થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉ પણ આપણે વાત કરેલી કે આ થર્મોડાયનેમિક્સ જે છે એનો રેફરન્સ એટલે કે એનો બેઝિક કોન્સેપ્ટ એ તમારે સ્ટાન્ડર્ડ 11ના ચેપ્ટર નંબર 7માં આપેલો છે. તો આપ સૌ એ 11th સ્ટાન્ડર્ડનો ચેપ્ટર નંબર 7 જે છે એ રીડ આઉટ કરી અને જો આ લેક્ચર એટેન્ડ કરો તો આપને વિશેષ ખ્યાલ આવશે. આ યુનિટના દરેક શબ્દોથી પણ આપ માહિતગાર હશો. તો મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન નંબર 4ની વાત કરી રહ્યા હતા, જેમાં થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની સમજૂતી આપી અને એના વિવિધ વિધાનો આપણે જણાવવાના છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આનો થોડો ડાયાગ્રામને આધારે બેઝિક કોન્સેપ્ટ સમજેલો છે. ફરી એકવાર ઝડપથી આપણે આ જે ક્વેશ્ચન છે એની સમજૂતી જોઈ લઈએ. તો શક્તિનું સર્જન કે શક્તિનો નાશ થઈ શકતો નથી એ વાસ્તવિકતા છે, બરાબર. તો માત્ર એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે, એટલે કે પરિવર્તન થઈ શકે છે. અને એને એટલે કે આપણું જે આ સ્ટેટમેન્ટ છે, આપણે જેને થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કહીએ છીએ, એને બીજા શબ્દોમાં શક્તિ સંચયના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મિત્રો, નેક્સ્ટ જોઈએ તો શક્તિનું એક સ્વરૂપ જ્યારે અદૃશ્ય થાય ત્યારે એટલા જ જથ્થામાં શક્તિ બીજા સ્વરૂપે દ્રશ્યમાન થાય છે. દળ અને શક્તિનું એકબીજામાં રૂપાંતર થઈ શકે એટલે કોઈ પણ વિભિન્ન પ્રણાલીની કુલ શક્તિ અને દળનો જથ્થો અચળ રહે છે. એનો મતલબ એવો થયો કે દળ અને શક્તિ બંનેનું એકબીજામાં શું થાય છે? રૂપાંતર થાય છે. અને આથી જ કોઈ પણ વિભિન્ન એટલે કે જુદી જુદી પ્રણાલીઓ હોય તો પણ પ્રણાલીની કુલ શક્તિ અને દળનો જથ્થો કેવો રહે છે? અચળ જ રહે છે. જેને આપણે આ એક ડાયાગ્રામ દ્વારા સમજવાનો પ્રયત્ન કરતા હતા. તો આ ડાયાગ્રામમાં આપ જોઈ શકો છો કે પ્રણાલીની શરૂઆતની સ્થિતિ એ છે અને પ્રણાલીની અંતિમ સ્થિતિ બી છે. પ્રણાલી શરૂઆતની સ્થિતિ એ થી બીમાં રૂપાંતર પામે છે ત્યારે પથ 1નો ઉપયોગ કરે છે અને પથ 1 દ્વારા એ રૂપાંતરણ પામે એ દરમિયાન મુક્ત શક્તિ આંતરિક શક્તિમાં થતો ફેરફાર ધારો કે ડેલ્ટા ઈ એ છે. હવે પ્રણાલી એમાંથી બીમાં રૂપાંતરણ પામે, પરંતુ રૂપાંતરણ દરમિયાન હવે પ્રણાલી જે છે એ પથ 1ના સ્થાને પથ 2નો ઉપયોગ કરે છે અને એમાંથી બીમાં રૂપાંતરિત થાય છે. તો ધારો કે હવે જ્યારે પથ 2નો ઉપયોગ કરે છે ત્યારે પ્રણાલીની આંતરિક શક્તિમાં થતો ફેરફાર ડેલ્ટા ઈ બી જેટલો છે એવું ધારવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો અહીંયા મિત્રો આપણે એની સમજૂતી જોઈએ કે જે આપણી આકૃતિ છે એમાં કેપિટલ એ છે એ પ્રણાલીની શરૂઆતની સ્થિતિ દર્શાવે છે, જ્યારે કેપિટલ બી છે એ પ્રણાલીની અંતિમ સ્થિતિ દર્શાવે છે. હવે તે ધારો કે આપણે પ્રણાલી જે છે એ થી બીમાં રૂપાંતરણ પામે
એ દરમિયાન જો પથ 1નો ઉપયોગ કરે છે તો ત્યારે પ્રણાલીની આંતરિક શક્તિમાં થતો ફેરફાર ડેલ્ટા ઈ એ જેટલો છે, અને જો પ્રણાલી પથ 2નો ઉપયોગ કરે છે તો ત્યારે પ્રણાલીની આંતરિક શક્તિમાં થતો ફેરફાર કેટલો છે? ડેલ્ટા ઈ બી જેટલો છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ સમજેલા. હવે પરંતુ જો પ્રણાલી પથ 1ને બદલે આપણો જે પ્રણાલીનો પથ 1 છે એ 1ના સ્થાને પથ 2 દ્વારા એમાંથી બીમાં રૂપાંતરણ પામે ત્યારે એની આંતરિક શક્તિમાં થતો ફેરફાર કેટલો આપેલો છે? ડેલ્ટા ઈ બી જેટલો આપેલો છે. તો આપણે જાણીએ છીએ કે પ્રણાલીની આંતરિક શક્તિ એ શું છે? સ્થિતિ વિધેય છે, પથ વિધેય નથી. એટલે કે પ્રણાલીના પથ ઉપર આધારિત નથી. તો ફક્ત પ્રણાલીની શરૂઆતની સ્થિતિ અને અંતિમ સ્થિતિ ઉપર જ આધાર રાખે છે. એટલે કે પ્રણાલી એથી બીમાં રૂપાંતરણ પામે ત્યારે એની આંતરિક શક્તિમાં થતો ફેરફાર એ પ્રણાલીની સ્થિતિ ઉપર આધાર રાખે છે, પરંતુ એણે અપનાવેલ પથ ઉપર આધારિત નથી. તો એનો મતલબ એવો થયો કે જ્યારે પથ 1 દ્વારા થતો આંતરિક શક્તિનો ફેરફાર ડેલ્ટા ઈ એ અને પથ 2 દ્વારા થતો આંતરિક શક્તિનો ફેરફાર ડેલ્ટા ઈ બી એ બંને કેવો થાય છે? સમાન થશે. પરંતુ હવે આપણે એવું માની લઈએ કે આંતરિક શક્તિ એ સ્થિતિ વિધેય નથી એવું જો ધારવામાં આવે તો અને તો જ ડેલ્ટા ઈ એ ઇઝ નોટ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ બી થશે. અને એવું ધારીએ કે ડેલ્ટા ઈ એ એટલે કે પથ 1 દ્વારા થતો આંતરિક શક્તિનો ફેરફાર ઈ એ પથ 2 દ્વારા થતા આંતરિક શક્તિના ફેરફાર ડેલ્ટા ઈ બી કરતાં કેવો છે? વધારે છે એવું ધારવામાં આવે છે. તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. એ આપણે એક મુદ્દો ધાર્યો કે પહેલું તો આપણે શું જોયું? પ્રણાલી આંતરિક શક્તિ છે, પ્રણાલીની આંતરિક શક્તિ એ સ્થિતિ વિધેય નથી એવું આપણે ધારી લીધું. જો એ સ્થિતિ વિધેય હોય તો ડેલ્ટા ઈ એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા ઈ બી થાય. પરંતુ આપણે એવું ધાર્યું છે કે એ સ્થિતિ વિધેય નથી. કોણ? તો પ્રણાલીની આંતરિક શક્તિ એ સ્થિતિ વિધેય નથી. પરિણામે ડેલ્ટા ઈ એ ઇઝ નોટ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ બી થશે. અને પાછું આપણે એવું ધારી લઈએ છીએ કે ડેલ્ટા ઈ એ ઇઝ ગ્રેટર દેન ડેલ્ટા ઈ બી છે. એટલે કે આપણે એવું ધાર્યું છે કે અહીંયા પથ 1 દ્વારા થતો આંતરિક શક્તિનો ફેરફાર એ પથ બી દ્વારા થતા આંતરિક શક્તિના ફેરફાર કરતાં કેવો છે? વધુ મોટો છે. હવે એનાથી ઓપોઝિટ આપણે સમજૂતી આપીએ તો જો પ્રણાલી પથ 1 દ્વારા શરૂઆતની સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરે તો ધારો કે ડેલ્ટા ઈ એ જેટલી શક્તિ વપરાય છે, અને બી સ્થિતિએ પહોંચેલી પ્રણાલી પથ 2 દ્વારા શરૂઆતની સ્થિતિ એમાં પાછી ફરે છે. એટલે એનો મતલબ એવો થયો કે આ એ થી બી એ આપણી પ્રણાલીની સ્થિતિ છે, આ શરૂઆતની સ્થિતિ છે અને આ અંતિમ સ્થિતિ છે. તો પથ 1 દ્વારા પ્રણાલી એ થી બીમાં રૂપાંતરણ પામે છે. જુઓ મેં એરો દર્શાવ્યો છે પથ 1 માટેનો, જેમાં મેં દર્શાવ્યું છે એરો એ એરો બી એટલે કે પ્રણાલી એમાંથી બીમાં રૂપાંતર પામે છે. હવે પ્રણાલી અંતિમ સ્થિતિ જે બી છે એમાંથી ફરી પાછી શરૂઆતની સ્થિતિ એમાં રૂપાંતરણ પામે ત્યારે એ પથ 2નો ઉપયોગ કરે છે. બરાબર. તો એ દરમિયાન ધારો કે ડેલ્ટા ઈ બી જેટલી શક્તિ પ્રાપ્ત થાય છે. પથ 1 દ્વારા જ્યારે એમાંથી બીમાં રૂપાંતરણ પામે ત્યારે શક્તિ વપરાય છે એટલે એ ઓછી કહેવાય, અને એ પથ 2 દ્વારા બીમાંથી ફરી પાછું એમાં રૂપાંતરણ પામે ત્યારે શક્તિ પ્રાપ્ત થાય છે એટલે એનું મૂલ્ય કેવું હોય? વધારે હોય. તો હવે અપોઝિટ થશે, ડેલ્ટા ઈ બી ઇઝ ગ્રેટર દેન ડેલ્ટા ઈ એ થશે. જુઓ અહીંયા આપણે દર્શાવેલું છે ડેલ્ટા ઈ બી ઇઝ ગ્રેટર દેન શું થાય? ડેલ્ટા ઈ એ. તો પ્રણાલી જ્યારે આવું આખું ચક્ર પૂરું કરે એટલે કે પ્રણાલી એમાંથી બીમાં રૂપાંતર પામવા પથ 1નો ઉપયોગ કરે અને પથ બીમાં
એની અંતિમ સ્થિતિ બીમાંથી એની પ્રારંભિક સ્થિતિ એમાં રૂપાંતર પામવા માટે પથ 2નો ઉપયોગ કરે તો પથ 1માંથી પથ 2માં રૂપાંતરણ પામે ત્યારે દરેક વખતે ડેલ્ટા EB માઇનસ ડેલ્ટા EA આ બંનેના તફાવત જેટલી શક્તિ ઉત્પન્ન થવી જોઈએ. તો આવું સાયકલ પૂરું કરે એથી બી અને બીથી ફરી પાછું તો એ આખું એનું ચક્ર પૂર્ણ થાય ત્યારે પ્રણાલી દ્વારા ડેલ્ટા EB માઇનસ ડેલ્ટા EA જેટલી ચોખ્ખી શક્તિ પ્રાપ્ત થાય છે. અને જો આ ઘટનાનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે એટલે કે રિપીટેશન થાય, વારંવાર પ્રણાલી એથી બીમાં જાય અને પાછી બીથી એટલે કે પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં રૂપાંતર પામે અને અંતિમ સ્થિતિમાંથી ફરી પાછી પ્રારંભિક સ્થિતિમાં પરિવર્તન પામે તો એ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં શક્તિનું સર્જન કરી શકાય છે એવું આપણે આ પ્રયોગ દ્વારા કહેવા માંગીએ છીએ. પરંતુ વૈજ્ઞાનિકોએ આવા બધા જ પ્રયત્નો કર્યા પણ એ બધા પ્રયત્નો કેવા ગયા? નિષ્ફળ ગયા. એનો મતલબ એવો થયો કે આ પ્રણાલી જ્યારે શરૂઆતની સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં રૂપાંતરણ પામે છે એ દરમિયાન એટલે કે એના પ્રક્રમ દરમિયાન કોઈ પણ પ્રકારની શક્તિ ઉત્પન્ન થતી નથી. તો આ નિષ્ફળતાને કુદરતનું એક સનાતન સત્ય છે એમ સ્વીકારવામાં આવ્યું અને આ સનાતન સત્યને શું કહેવાય છે? શક્તિ સંચયનો નિયમ કહે છે. તો આપણો જે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની સમજૂતી છે એ પ્રથમ નિયમ આ પ્રમાણે થશે કે શક્તિનું સર્જન કે શક્તિનો નાશ શક્ય નથી. શક્તિનો કુલ જથ્થો અચળ રહે છે એટલે કે નિયત રહે છે. માત્ર એક પ્રકારની શક્તિનું બીજા પ્રકારની શક્તિમાં શું થઈ શકે છે? રૂપાંતર થઈ શકે છે. તો હવે આપણે મિત્રો અહીંયા આ પ્રથમ નિયમને સમજાવવા માટે જે ડાયાગ્રામ દર્શાવેલો છે કે પ્રણાલી એમાંથી પ્રણાલી અંતિમ સ્થિતિ બીમાં રૂપાંતરણ પામે છે એ દરમિયાન પ્રણાલી 2 પથનો ઉપયોગ કરે છે. પથ 1 દ્વારા જ્યારે પ્રણાલી પ્રારંભિક સ્થિતિ એમાંથી અંતિમ સ્થિતિ બીમાં જાય છે ત્યારે પ્રણાલી જે છે એની આંતરિક શક્તિમાં થતો ફેરફાર ડેલ્ટા EA જેટલો છે અને જ્યારે પ્રણાલી પથ 2 દ્વારા પ્રારંભિક સ્થિતિ એમાંથી બીમાં જાય ત્યારે એની આંતરિક શક્તિમાં થતો ફેરફાર એ ડેલ્ટા EB જેટલો છે. હવે આંતરિક શક્તિ છે એ તો સ્થિતિ વિધેય છે માટે સૌથી પહેલાં આપણે એવું દર્શાવ્યું છે કે સ્થિતિ વિધેય હોવાને કારણે એ કોઈ પણ પથ અપનાવે પરંતુ એની આંતરિક શક્તિમાં થતો ફેરફાર કેવો હોય? સમાન જ હોય. માટે ડેલ્ટા EA = ડેલ્ટા EB થયું. બરાબર છે. જો અહીંયા આપણે એ પદ જે છે એ અગાઉ પણ આપણે આ સ્લાઇડમાં સમજાવ્યું છે કે EA = EB થાય. હવે આપણે એવું ધારીએ છીએ કે આંતરિક શક્તિ છે એ સ્થિતિ વિધેય નથી. તો એનો મતલબ એવો થયો કે EA અને EB સમાન નથી માટે એને ગાણિતિક ભાષામાં = થી દર્શાવ્યા. તો હવે એવું ધારવામાં આવે છે કે ડેલ્ટા EA એટલે કે પથ 1 દ્વારા થતો આંતરિક શક્તિનો ફેરફાર એ પથ 2 દ્વારા થતા આંતરિક શક્તિના ફેરફાર કરતાં કેવો છે? વધારે છે. આવું આપણું આ શરૂઆતનું સ્ટેટમેન્ટ છે. તો આપણે અહીંયા કેટલા સમીકરણ મેળવ્યા? પહેલું તો આ 1, પછી આ 2 અને આ છે ઇક્વેશન નંબર 3. હવે આપણે પાછું એવું ધારીએ છીએ કે પ્રણાલી જે છે એ 1 દ્વારા પથ 1 જે છે એના દ્વારા એ શરૂઆતની સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરે પણ પાછી એ અંતિમ સ્થિતિમાંથી શરૂઆતની સ્થિતિ મેળવવી હોય તો જ્યારે એ પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં જાય ત્યારે એ ડેલ્ટા EA જેટલી શક્તિ એ વાપરે છે. પરંતુ પાછું એ બી સ્થિતિમાંથી એ સ્થિતિમાં પાછી ફરે ત્યારે એ પથ 2નો ઉપયોગ કરે છે.
અને પથ 2 દ્વારા એ પાછી બી સ્થિતિમાંથી પ્રણાલી એ સ્થિતિમાં પાછી ફરે છે અને એ દરમિયાન ડેલ્ટા ઈ બી જેટલી શક્તિ પ્રાપ્ત કરે છે. માટે હવે આપણે કહીએ છીએ ડેલ્ટા ઈ બી ઇઝ ગ્રેટર દેન ડેલ્ટા ઈ એ. તો આખું જ્યારે હવે સાયકલ પૂરું થાય ત્યારે પ્રણાલી જે છે એ શું કરે છે, ડેલ્ટા ઈ બી માઇનસ ડેલ્ટા ઈ એ જેટલી શક્તિ જે છે એનું ચોખ્ખી શક્તિ પ્રાપ્ત કરે છે. તો એનો મતલબ તો એવો થયો કે આ જે તફાવત જેટલી શક્તિ છે એ શક્તિનું એથી બીમાં અને બીથી એમાં રૂપાંતર દરમિયાન આટલી શક્તિનું શું થાય છે, સર્જન કરી શકાય છે. પરંતુ વૈજ્ઞાનિકોએ આવા ખૂબ પ્રયત્નો કર્યા અને બધા જ પ્રયત્નો શું છે, નિષ્ફળ ગયા. એનો મતલબ કે જ્યારે પ્રણાલીનું સાયકલ પૂરું થાય છે ત્યારે કોઈ પ્રકારની શક્તિ છે એ ઉત્પન્ન થતી નથી. તો આ નિષ્ફળતાને કુદરતનું સનાતન સત્ય છે એવું સ્વીકારવામાં આવ્યું અને આ સનાતન સત્યને જ શું કહેવામાં આવે છે, શક્તિ સંચયનો નિયમ કહે છે. તો એના આધારે આપણે કહીએ છીએ કે શક્તિનું સર્જન કે નાશ શક્ય નથી. શક્તિનો જથ્થો છે એ કેવો હોય છે, અચળ રહે છે. માત્ર શક્તિનું એક સ્વરૂપમાંથી બીજા પ્રકારની શક્તિમાં રૂપાંતર થઈ શકે છે. તો આ થઈ તમારા પ્રથમ નિયમની સમજૂતી. અને હવે આપણે પ્રથમ નિયમના જુદા જુદા વિધાનો છે એ જોઈએ. તો પ્રથમ વિધાન છે કે શક્તિનું સર્જન કે તેનો વિનાશ થઈ શકે નહીં. નેક્સ્ટ જે વિધાન છે એ ક્લોસિયસ નામના વૈજ્ઞાનિકે આપ્યો છે. તો ક્લોસિયસના મત મુજબ વિભિન્ન પ્રણાલીની શક્તિ એટલે કે જુદી જુદી પ્રણાલીઓ હોય તો પણ એની કુલ શક્તિ તો અચળ જ રહે છે, માત્ર એમાં વિભાજિત થાય છે. પણ એનો આપણે કુલ સરવાળો કરીએ તો પ્રણાલીની શક્તિ કેવી રહે છે, અચળ રહે છે. માત્ર શક્તિનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં સમતુલ્ય પ્રમાણમાં રૂપાંતર થઈ શકે છે. એટલે કે સપોઝ તમે જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું કે આપણે કોઈ એક 2 વ્હીલર દ્વારા પાલનપુરથી સિદ્ધપુર જઈએ છીએ. તો એ 2 વ્હીલર છે એનું એન્જિન છે એ ચાલી શકે. તો ક્યારે ચાલે છે, એની અંદર આપણે ફ્યુલ આપીએ છીએ ત્યારે. હવે એ ફ્યુલ દ્વારા એન્જિન કાર્ય કરે છે અને એ ફ્યુલ દ્વારા એન્જિન કાર્ય કરતું હોવાને કારણે એ અહીંથી સિદ્ધપુર જેટલું અંતર કાપે છે. તો એનો મતલબ એવો થયો કે આપણે એન્જિનમાં જે ફ્યુલ ઉમેર્યું છે એ શક્તિનું એક સ્વરૂપ છે અને ત્યારબાદ એ આપણું એન્જિન છે એ પ્રણાલી છે જે અંતર કાપી અને સિદ્ધપુર પહોંચે છે. તો એ દરમિયાન આપણું જે ફ્યુલ જે છે એટલે કે શક્તિનું એક સ્વરૂપ એ બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થયું અને આપણે એટલું અંતર છે એ કાપી શકીએ છીએ. અધરવાઇઝ આપણી પાસે ખૂબ સરસ નવી બાઇક હોય પણ અંદર આપણે ફ્યુલ જ ના હોય તો આપણી બાઇક છે એ ચાલી શકતી નથી. તો એનો મતલબ એવો થયો કે એ શક્તિનું એક સ્વરૂપ એટલે કે ફ્યુલ એ બીજા સ્વરૂપે એ વપરાય છે અને સામે આપણને એટલું અંતર છે એ બાઇક આગળ ખસે છે તો એ બીજા સ્વરૂપે આપણને દૃશ્યમાન થાય છે. હવે નેક્સ્ટ જે છે એ નંબર 3 છે કે શક્તિનો ખર્ચ કર્યા વિના કાર્ય કરી શકે તેવા યંત્રની રચના કદાપી શક્ય નથી. આપણે શક્તિ વાપરવી તો પડે જ. જેમ કે મેં તમને જે બાઇકનું એક્ઝામ્પલ આપ્યું છે તો બાઇકના એક્ઝામ્પલમાં પણ સેમ વે થયું કે તમે ફ્યુલ જે યુઝ કરો છો એટલે કે ખર્ચ તો કરવો જ પડે છે. ફ્યુલ એઝ ઇટ ઇઝ રહે અને બાઇક અહીંથી સિદ્ધપુર પહોંચી જાય એવું શક્ય બને નહીં. એટલે કે એ પ્રણાલીએ તો કાર્ય કરવું જ પડે તો જ એ પ્રણાલી છે એ કાર્ય કરે છે. તો કાર્ય છે એ ખર્ચ કર્યા વિના તો શક્ય જ નથી. હવે એ જ રીતે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે પોતે એક પ્રણાલી છો. તમે તમારા ઘરમાં અથવા તો ક્લાસરૂમમાં કોઈ એક ખૂણામાં ઊભા છો.
તો ત્યાંથી ક્લાસરૂમના આપણે કોઈ પણ બીજા ખૂણામાં પહોંચવું છે તો આપણે માત્ર ને માત્ર ઊભા રહીએ તો એ બીજા ખૂણા સુધી પહોંચી શકાય નહીં, પરંતુ આપણે આપણી શક્તિ છે એ ખર્ચવી પડે, એટલે કે આપણી અંદર જે એનર્જી છે એનો ઉપયોગ કરવો પડે અને એના દ્વારા આપણે એ શક્તિના ઉપયોગ દ્વારા આપણે ચાલીએ છીએ અને પછી આપણે આપણા ક્લાસરૂમના બીજા કોર્નર ઉપર પહોંચી શકીએ છીએ. તો આપણે એક ખૂણો એ છે ત્યાંથી બીજા ખૂણા બીએ પહોંચવા માટે આપણે શું કરવું પડે છે? શક્તિનો ઉપયોગ કરવો પડે છે. તો આ રીતે શક્તિનો ખર્ચ કર્યા વિના આપણે કાર્ય કરી શકીએ તેવા યંત્રની રચના ક્યારેય શક્ય નથી. અને હવે આપણે નેક્સ્ટ જે વિધાનો છે એ જોઈએ. તો જો શક્તિનું એક સ્વરૂપ અદૃશ્ય થાય તો શક્તિનું બીજું સ્વરૂપ છે એ એટલા જ પ્રમાણમાં દ્રશ્યમાન થાય છે. તો એક સ્વરૂપે શક્તિ અદૃશ્ય થાય તો બીજા સ્વરૂપે સમતુલ્ય પ્રમાણમાં એ શું થાય છે? શક્તિ દ્રશ્યમાન થાય છે. તો આપણે ક્લાસરૂમના કોર્નર એમાંથી કોર્નર બીમાં પહોંચવા માટે આપણે શક્તિ વાપરી તો આપણે સામે એથી બી સુધી પહોંચી શક્યા, એટલે કે આપણને બીજા સ્વરૂપે શક્તિ દેખાઈ, દ્રશ્યમાન થઈ. અને લાસ્ટ જે વિધાન છે એ આ રીતે છે કે આધુનિક સંશોધનોએ દર્શાવ્યું છે કે દળ અને શક્તિનું એકબીજામાં રૂપાંતરણ થઈ શકે છે. આથી કહી શકાય કે વિભિન્ન પ્રણાલીની, વિભિન્ન એટલે જુદી જુદી પ્રણાલીની કુલ શક્તિ તથા દળનો જથ્થો એ કેવો રહે છે? અચળ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ જે છે એની સમજૂતી અને એના વિવિધ વિધાનો. હવે પછીનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન નંબર 5 એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.